કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પંચમહાલનો પ્રવાસ રદ થયો છે। પંચમહાલના લોકોની હું માફી માંગુ છું તેવું પણ અમિત શાહે કહ્યું। ખરાબ વાતાવરણના કારણે તેઓ નથી આવી શક્યા। આજે પંચમહાલના ઇતિહાસમાં ખૂબ જ મોટો દિવસ છે। ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આ કાર્યક્રમ હતો કે જેમાં તેઓ નથી પહોંચી શક્યા। અમિત શાહે કહ્યું કે ગુરુ ગોવિંદના નામે યુનિવર્સિટી બની છે અને 2015માં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના થઈ। આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને હું શુભેચ્છા પાઠવું છું। પહેલાં પણ એકવાર આ કાર્યક્રમ મારા કારણે રદ થયો હતો। આજે પણ આવવાનું સુનિશ્ચિત હતું। હું અમદાવાદ જ છું, પરંતુ વેધર પ્રોબ્લેમના કારણે હું આવી નથી શકતો। આજે પંચમહાલના ઇતિહાસમાં બહુ મહત્ત્વનો દિવસ છે। 125 કરોડના ખર્ચે જુદા જુદા પ્રકલ્પો, જેમાં સ્પોર્ટ્સ સેન્ટર અને બાકી બધી ગતિવિધિઓ અહીંયા કરવામાં આવી રહી છે। ભૂમિપૂજન પણ છે, લોકાર્પણ છે।